તો મિત્રો આજે અમારે નિશાળ જવાનું હતું એટલે આપણે દાદને પૂછતા આવીએ કે શેનું શાક બનાવે છે. દાદી શેનું શાક બનાવો છો? ભાજી. હા, તમારે ભણવા જવાનું મોડું થાય છે ને એટલે સવારમાં ભાજીનું શાક, ગવાની રોટલી અને મોડી ચા બનાવી છે એટલે ખાઈ પછી 10 વાગે ભણવા નીકળી ગયો. તમે વાટવાના પસારી આપણા ખેતરમાંથી પણ ભાજી લાવી છે. હા હા, વાગી ગયા છે, આપણે મમ્મી પાસે જઈએ. મમ્મી ખાવા બની ગયું? બની ગયું. તો મિત્રો જો ભાજીનું શાક બનાવ્યું છે. 10. મિત્રો જો આ બાજુ ગુંદર પાક પણ પડ્યો છે જો, અને મમ્મીએ રોટલી બનાવી છે તમે જુઓ. તો હવે મિત્રો હું ખાવા બેસું, અને જો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળે છે બીજા બ્લોગમાં.